7 લાખથી વધુની કિંમતના 70.770 ગ્રામ મેકડ્રોન ડ્રગ્સ સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ બંને આરોપીઓને દબોચી લીધા છે. ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આરોપી મોહમ્મદ સલીમ શેખ તેમજ સેમન ગુલામ ખાદર ખલાણી ટ્રેન મારફતે મુંબઈ ગયા હતા અને ત્યાંથી સેવન ખલાણીના ભાઈ ગુસુદિલ અબ્દુલ કરીમ પાસેથી 1 લાખ રૂપિયામાં ડ્રગ્સનો જથ્થો ખરીદી ટ્રેન મારફતે અમદાવાદ આવતા હતા, જેની બાતમી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી હતી. આથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે આ બંને શખ્સોને 7 લાખથી વધુની કિંમતનો 70.770 ગ્રામ મેકડ્રોન ડ્રગ્સ સાથે મણિનગર રેલવે સ્ટેશન બહારથી ઝડપી લીધા હતા. આરોપી મોહમ્મદ સલીમ શેખ વટવા તેમજ આસપાસના વિસ્તારમાં નાની નાની પડીકીઓ બનાવીને આ ડ્રગ્સ વેચાણ કરતો હતો, જ્યારે આરોપી સલીમ શેખ અગાઉ વર્ષ 2012માં મણિનગરમાં હત્યાના ગુનામાં તેમજ વર્ષ 2023માં વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. આમ બંને આરોપીઓ અગાઉ પણ આ રીતે મુંબઈથી ડ્રગ્સ લાવીને અમદાવાદ વેચાણ કરી ચૂક્યા છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓના 27 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મેળવી આરોપીઓને ડ્રગ્સ આપનાર મુંબઈના મુખ્ય આરોપીની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે. આમ શહેરમાં નથી અટકી રહ્યો નશાનો કારોબાર.